નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની અસાઇનમેન્ટ દ્વિતીય સત્રની છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરવાના છે. આપણે સ્ટાર્ટિંગમાં જે અલગ અલગ વિષયના વિડીયો મૂકતા રહ્યા છે, આની પહેલાં આપણે ગણિતનો વિડીયો મૂકેલો છે, તેનું પણ આપણે સોલ્યુશન કરેલું છે, બરાબર. જેમાં પ્રશ્ન 1 અને 2 છે એ આપણે સોલ્યુશન કરી નાખેલું છે. આ વિડીયોની અંદર આપણે વિજ્ઞાનના પ્રશ્નો અસાઇનમેન્ટના જોવાના છે. વિજ્ઞાનમાં પ્રશ્ન નંબર 1 છે જે અ છે, જેમાં વિકલ્પો પૂછાતા હોય છે. એ વિકલ્પો તમારે 12 ગુણના પૂછાશે વિદ્યાર્થી મિત્રો. કેટલા ગુણના? 12 ગુણના વિકલ્પો પૂછાવાના છે ધોરણ 7માં. તો પ્રકરણ 7થી આપણું શરૂ થાય છે. તો વિજ્ઞાનના આપણે વિકલ્પો સમજીશું અને તેને સમજી અને જવાબો છે એને ટીક કરીશું, એટલે કે એ જવાબો આપણે લખીશું, જેથી કરીને આપણા ખૂબ જ સારા એવા માર્ક્સ આવે. પહેલો પ્રશ્ન છે કે જે વનસ્પતિમાં પાણી શાના દ્વારા વહન પામે છે? પાણી છે એ શાના દ્વારા? તો પાણી છે તો આમાં શબ્દ શું છે? જલ. સમજાણું મિત્રો? પાણી શાના દ્વારા વહન પામે છે? તો પાણી એટલે જલ કહેવાય. જલવાહક પેશી દ્વારા વહન પામે. આવી રીતના એના ક્લુ પણ મળી આવે છે, એટલે જવાબ તો આપણે એમાં ઓપ્શનમાં છે જ. ચાલો નેક્સ્ટ બીજો જોઈએ. મનુષ્ય અને પાકું વિદ્યાર્થી મિત્રો તમે કરો ને તો આવી રીતના એનો અર્થસભર કરજો, જેથી કરીને આપણે એક જ વખત વાંચવું પડે અને આપણે પૂરેપૂરા માર્ક્સ મળી શકે. મિત્રો આ આઈએમપી પ્રશ્નો છે, બધા મોસ્ટ આઈએમપી, અને આવા બધા પ્રશ્નોના ચેપ્ટરો એના પેપરો પણ આપણે મૂકતા હોઈએ છીએ આપણી આઈએમપી એજ્યુકેશન ચેનલમાં. એટલે આપ તમે જે જોઈ રહ્યા છો આ ચેનલનું નામ છે આઈએમપી એજ્યુકેશન, અને ખરેખર આપણે પેપરો પહેલાં મૂકતા હતા, બરાબર. હવે સોલ્યુશન સાથે પણ આપણે અસાઇનમેન્ટ છે, સ્વાધ્યાય પોથી છે એ પણ મૂકીએ છીએ, તો તમને આ સોલ્યુશન પણ ગમવાનું જ છે. પ્રશ્ન નંબર 2 છે કે મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે? શબ્દ યાદ રાખજો, હિમોગ્લોબિન. હિમોગ્લોબિન એટલે શું? તો કે લોહી, રક્ત. તો રક્ત આવશે, એમાં રક્ત કણ આપણા હિમોગ્લોબિનમાં હોય છે, બરાબર, અને એના કારણે એ લાલ દેખાય છે. ત્રીજું છે શરીરના ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ રુધિરના હૃદયના કયા ખંડમાં પ્રવેશે? તો વિદ્યાર્થી મિત્રો જમણું કર્ણક છે આપણું, તેની અંદર છે રુધિર છે એ કાર્બન ડાયોક્સાઇડ અશુદ્ધ રુધિર, બરાબર, એ પ્રવેશ કરે છે. ચોથું આવશે હૃદયના કયા ખંડોમાં ઓક્સિજન યુક્ત? તો આમાં જો જમણું આવેલું હોય તો સ્વાભાવિક છે આમાં આપણે ડાબું આવશે, એટલે કે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક, કારણ કે બંને આપેલા છે, તો ડાબા કર્ણક અને ડાબા ક્ષેપણ, ઓપ્શન નંબર ડી આવશે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે રુધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવમાં થાય છે? તો વિદ્યાર્થી મિત્રો રુધિરની જે ગાળવાની પ્રક્રિયા છે એ મૂત્રપિંડમાં થાય છે. શેમાંથી થાય છે? મૂત્રપિંડ, ઓપ્શન નંબર સી આવશે. ત્યારબાદ કયા પ્રાણીઓમાં પરિવહન તંત્રનો અભાવ છે? તો કયા પ્રાણીઓમાં જોવા મળે છે? તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો વાદળી અને જળવ્યાર. શું આવશે? વાદળી અને જળવ્યાર, ઓપ્શન નંબર સી એ જવાબ રહેવાનો છે. ત્યારબાદ 7મો છે પુખ્ત વયની વ્યક્તિઓનો એક દિવસમાં આશરે કેટલા મૂત્રનો ત્યાગ કરે છે? તો જવાબ લખીશું વિદ્યાર્થી મિત્રો 1 થી 1.8. શું આવશે જવાબ? ઓપ્શન નંબર એ 1 થી 1.8 લીટર. ચાલો નેક્સ્ટ બીજું ચેપ્ટર છે 8, તેના આપણા વિકલ્પો જોઈએ. વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? તો એ આમાં આવશે જવાબ પુષ્પ, ઓપ્શન નંબર ડી. શું આવશે? પુષ્પ. બીજું છે યીસ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે? તો એ આવશે કલિકા સર્જન. શું જવાબ આવશે? ઓપ્શન નંબર એ કલિકા સર્જન. ત્યારબાદ ત્રીજું છે પાનફૂટ્ટીમાં વનસ્પતિના પ્રજનન શાના દ્વારા થાય છે? તો પાનફૂટ્ટી એટલે પર્ણ થાય, તો પર્ણ એનો અર્થ આપેલો જ છે વિદ્યાર્થી મિત્રો, તો ઓપ્શન નંબર જે પર્ણ છે એ આપણો આવશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ ચોથું છે મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનનમાં થતું હોય તેવું વનસ્પતિ કઈ છે? તો
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે અલગ અલગ જે શાકભાજી આપી એમાં શક્કરીઓ આવશે મિત્રો, તે જે છે એ મૂળ દ્વારા છે એ એનું પ્રજનન થતું હોય છે. ત્યારબાદ પાંચમું છે કે નીચેનામાંથી પૈકી કયો સ્ત્રી કેસરનો ભાગ નથી. સ્ત્રી કેસરનો ભાગ નથી એટલે કે અંડાશય એ સ્ત્રી કેસરમાં આવે. ત્યારબાદ આવે છે પરાગવાહિની, એ પણ સ્ત્રી કેસરમાં આવશે. ત્યારબાદ પરાગાશય એ પુકેસરમાં આવે, એમાં નહીં આવે, અને પરાગાશન સ્ત્રી કેસરમાં આવશે. તો યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો, આ પરાગાશય છે એ પુકેસરમાં આવશે, એટલા માટે આમાં નહીં આવે. આપણને પૂછ્યું છે સ્ત્રી કેસરનો ભાગ નથી, તો નથી આપણે જણાવવાનો છે, બાકી બધા છે જ. છઠ્ઠું છે વનસ્પતિમાં ફલન બાદ અંડાશયનો વિકાસ થઈ શું બને છે? તો વિદ્યાર્થી મિત્રો એ બને છે ફળ બને છે. શું બને? ફલિત બને છે. એનો જવાબ આપણને અહીંયા આપી દીધો હતો કે ફલનમાં. તો ફલનમાં શું બને? ફળ જ બને. ત્યારબાદ સાતમું છે કઈ વનસ્પતિના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે? તો વિદ્યાર્થી મિત્રો ગાડરિયું છે એનો બીજનો ફેલાવો ઓપ્શન નંબર ડી, જે ગાડરિયું છે એનો પાણી દ્વારા થાય છે. પ્રકરણ નંબર 9 છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરશો અને આપણી આઈએમપી એજ્યુકેશન ચેનલ બરાબર એને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખશો અને મોસ્ટ આઈએમપી અને વિડીયો તમને મળતા રહે. ત્યારબાદ 1 નેનો સેકન્ડ એ 1 સેકન્ડનો કેટલામો ભાગ છે? દીદી મિત્રો અહીંયા તમે ધ્યાન રાખશો, અહીંયા 1 નેનો સેકન્ડ કીધી. નેનો સેકન્ડ જે છે તમને ખબર છે એ કેટલા બધા ભાગો બને ત્યારે એ નેનો સેકન્ડ બને. તો ભાગો તમે વિખંડન કરતા જાઓ એટલે 1 અબજમો ભાગ થાય. કેટલો વિદ્યાર્થી મિત્રો? 1 અબજમો ભાગ. એટલે ઘણા બધા ભાગો કરવા પડતા હોય છે ત્યારે એ જવાબ એટલે કે તે આપણને નેનો સેકન્ડ મળતી હોય. ત્યારબાદ નીચે આપેલા સંબંધોનો પૈકી કયો સંબંધ સાચો છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે સંબંધ જોવાના છે. તો સંબંધની અંદર તમારે એ યાદ રાખવાનું છે કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. શું યાદ રાખવાનું છે? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો ઓપ્શન નંબર આપણો બી છે એ સાચો પડવાનો છે કે અંતર આમાં આપેલું છે બરાબર પણ છે, ઝડપ પણ છે અને ગુણ્યા સમય પણ છે. તો આપણો જવાબ સાચો રહે. અજસ. પહેલો અક્ષર યાદ રાખશું, અજસ. બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ, ઝડપનો મૂળભૂત એકમ કયો છે? ઝડપનો મૂળભૂત એકમ કયો છે? તો મીટર સેકન્ડ આવશે. મીટર સેકન્ડ, MS. તમારે MS ધોની યાદ રાખવાનું, MS ધોની આપણા. ચાલો એના પછી વાહનોમાં કાપેલું અંતર માપવા માટે કયું સાધન વપરાય છે? જેમ કે આપણા વાહનોમાં મીટર લાગેલા હોય છે કે તેની અંદર 10 કિલોમીટર ચાલ્યું વાહન, 50 કિલોમીટર ચાલ્યું, બરાબર, એને કહેવામાં આવે ઓડોમીટર. કયું કહેવાય મિત્રો? ઓડોમીટર. ઓડોમીટર છે એ આપણને કિલોમીટરનું વાહનને કાપેલું અંતર બતાવે છે. ત્યારબાદ એક વાહન એની ઝડપે 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે, જ્યારે બીજું વાહન છે બીની ઝડપ એ 36 મીટર સેકન્ડ છે, તો નીચેના પૈકી કયું વિધાન સાચું બને? હવે વિદ્યાર્થીઓ અહીંયા યાદ રાખજો, અહીંયા આપેલું છે એ કિમીમાં આપેલું છે, અહીંયા આપેલું છે મીટર સેકન્ડમાં આપેલું છે. તો જ્યારે પણ મીટર સેકન્ડ હોય અને કિમી સેકન્ડ હોય તો મીટર સેકન્ડમાં એને ફેરવવું પડે, બરાબર. તો આપણો જવાબ બનશે વાહન બીની ઝડપ વધુ છે. કેમ? વાહન બી જો યાદ રાખજો, વાહન બીની ઝડપ છે એ વધુ છે કારણ કે 36 મીટર સેકન્ડની વાત કરે છે અને આ 36 કિલોમીટર છે, બરાબર. એટલે આ ઝડપી વાહન ચાલે છે. એટલે ઓપ્શન નંબર બી આપણો, એટલે કે બીમાં બી જ જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ કે એક ટ્રેન અચળ ઝડપે 15 મિનિટમાં 20 કિમી અંતર કાપે છે, તો તેનો સમય છે તેનો ઝડપ કેટલી થશે? બરાબર છે. તો અહીંયા 60 કિલોમીટર પ્રતિ, 45 કિલોમીટર પ્રતિ કલાક આપેલી છે, 75 કિલોમીટર, 80 કિલોમીટર. તો યાદ રાખજો અહીંયા આવશે જવાબ ઓપ્શન નંબર બરાબર ડી, 80 કિલોમીટર પ્રતિ કલાક. હવે એ કેવી રીતના આવે એ તમને ખબર હશે કે ટ્રેનની ઝડપ છે અચળ છે, 15 મિનિટમાં એ 20 કિમીનું અંતર કાપે છે, તો તે બરાબર તે જે છે એ કયા સમયથી બરાબર તે સમય તેની ઝડપ કેટલી છે?
તો સમયની આપણે હંમેશા યાદ રાખજો, કલાકની અંદર ઝડપ મપાય છે, અહીંયા 15 મિનિટ છે, તો આપણે 15 મિનિટ એટલે કે કેટલામો ભાગ થયો, તો કે 15 જે છે એ ચોથો ભાગ છે, બરાબર. તો 4 ભાગ મળે તો 15 ચોકા 60 થાય, બરાબર. એટલે 3 ભાગની હજી ઝડપ આની અંદર ઉમેરવી પડે, તો 3 ભાગમાં આપણે પાછા 60 ઉમેરવા પડે, બરાબર ને. તો 60 ઉમેરો તમે એટલે શું થઈ જશે, તો કે અહીંયા આવી જશે 80 અને અહીંયા આવી જશે 60 મિનિટ, બરાબર. તો જ આ માપ મળે ને. તો આ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, હંમેશા કલાક, મીટર પ્રતિ કલાક, બરાબર. અહીંયા મિનિટમાં આપેલું છે અંતર અને આપણા ઓપ્શન છે એ કલાકમાં છે, યાદ રાખજો કલાકમાં છે, તો આને કલાકમાં ફેરવવું પડે પહેલાં. ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અચળ ઝડપે ગતિ કરતા પદાર્થને અંતર સમયમાં આલેખ કેવો હોય છે. જો અચળ ઝડપે ગતિ કોઈ પણ પદાર્થ કરતું હોય કે વાહન કરતું હોય, બરાબર, તો એની ઝડપ રહી એવી આવી રીતના બનશે. કેવી રીતના બનશે, તો કે ત્રાસી કહેવાય ને. શું કહેવાય, ત્રાસી કહેવાય, બરાબર. તો આમાં ત્રાસી શબ્દ છે, તો યસ ઓપ્શન નંબર ડી છે, ત્રાસી સુરેખ રેખા. હવે જોઈએ પ્રકરણ નંબર 10. પહેલું છે કે નીચેનામાંથી કયું સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે. તો જવાબ લખીશું ઇલેક્ટ્રિક ગીઝર. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રિક ગીઝર. ત્યારબાદ બીજું છે કે નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે. તો ચુંબકીય અસર કાર્ય કરે વિદ્યુત ઘંટડી, આપણે ક્લાસમાં પણ સમજાવેલું, બરાબર. ચાલો એના પછી ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ પર અસર કરે છે, ફ્યુઝ, તો એ ઉષ્મીય અસર પર કાર્ય કરે. શેના ઉપર કરે, ઉષ્મીય અસર. તો ઓપ્શન નંબર એ આવશે. ચોથું છે કયા ઉપકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મીય અનિચ્છનીય છે. તો વિદ્યુત બલ્બની અંદર છે એ અનિચ્છનીય હોય, કારણ કે એની અંદર આપણે પ્રકાશની જરૂર હોતી હોય છે, ઉષ્માની. આપણે ગરમી જે ઉત્પન્ન થાય એની કંઈ જરૂર હોતી નથી. તો બલ્બમાં એવું જ હોય, બલ્બ તમે ક્યારેક હાથ અડાડો તો એ ગરમ હોય છે, એનું કારણ એ હોય છે. પ્રકરણ નંબર 11 જોઈએ, બરાબર. સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે. તો વિદ્યાર્થીઓ સમતલ અરીસો હોય છે એની અંદર હંમેશા આપણને આભાસી પ્રતિબિંબ મળતું હોય છે, બરાબર. એટલે આપણે આભાસી જવાબ ઓપ્શન સી આવશે. ચાલો એના પછીનો પ્રશ્ન છે કે ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે, તેના પ્રતિબિંબના અરીસા વચ્ચેનું અંતર 4 મીટર છે. જો અરીસા તરફ તે 1 મીટર ખસે તો તે વખતે તે ડેવિસ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું કેટલું અંતર હશે. તો વિદ્યાર્થીઓ ધારી લો કે અહીંયા એક અરીસો છે, બરાબર. ડેવિડ એ 4 મીટરે ઊભો છે. હવે પાછો 1 મીટર ખસે છે. શું કરે છે, 1 મીટર, જો તે અરીસા તરફ 1 મીટર ખસે એટલે કે પાછું 4 મીટરમાંથી અહીંયા 1 મીટર અહીં કપાઈ જાય, અરીસા તરફ ખસે તો એ સામે પણ 1 મીટર ઓછું ઓલું થશે, બરાબર. તો આ બેનું 3 મીટર થયું, અહીંયા 3 મીટર થયું, તો ટોટલ તો 6 મીટર થવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો યસ કે 6 મીટર આપણે થવું જોઈએ. તો આપણો જવાબ આવે 6 મીટર, બરાબર. કારણ કે અરીસામાં જેટલું તમે આગળ જાઓ પાછળ જાઓ આભાસી પ્રતિબિંબમાં એવી રીતના હોય છે. ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ, સમતલ અરીસા સામે કયો અંગ્રેજી મૂળાક્ષર ધરતા તેનું પ્રતિબિંબ પણ તે જ અક્ષરમાં હોય છે. તમે ABCD લખેલી હોય તો તમે જોયું હશે કે આ KZNM છે, તો એની અંદર M જે છે તો તમને એનું મૂળ પ્રતિબિંબ છે એ જ અક્ષરનું જોવા મળતું હોય છે, બરાબર. ચાલો એના પછી ચોથો છે અંતગોળ અરીસામાં ઘણે દૂર મોકલેલી વસ્તુઓ કેવું પ્રતિબિંબ મળે છે. તો અહીંયા વાસ્તવિક અને નાનું આવશે. શું જવાબ આવશે, વાસ્તવિક અને નાનું. ઓપ્શન નંબર બી જવાબ આવશે. ત્યારબાદ પાંચમું છે કે અંતગોળ અરીસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી. તો વિદ્યાર્થીઓ અંતગોળ અરીસા વડેની વાત છે, બરાબર. તો એ બહિર્ગોળ લેન્સ આપણે તમને ખબર છે. તો અંતગોળની વાત કરે કે અંતગોળ અરીસો હોય તો એમાં 2 પ્રકારના આપણે અરીસાની વાત, અરીસો અને લેન્સ યાદ રાખજો અલગ છે. લેન્સ અને અરીસો અલગ છે, બરાબર. અંતગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ આવે અને ખાલી અરીસો આવે, બરાબર, એ પણ અલગ જ છે. આપણે જે સવારમાં રોજ મોઢું ધોઈએ, બરાબર, એ સમતલ અરીસો કહેવાય અને લેન્સ પણ અલગ છે. એટલે બંનેના પ્રશ્નના જવાબ અલગ આવે એટલે એ ધ્યાન રાખવાનું છે. એટલે ઘણી વખત વિદ્યાર્થીઓ એમાં ગૂંચવાઈ જતા હોય કે અરીસો છે કે લેન્સ છે, બરાબર, કારણ કે બંનેના જવાબ વિરોધમાં આવતા હોય ઘણી વખત, તો ધ્યાન રાખવાનું છે. તો અહીં 5મા પ્રશ્નની અંદર આપણે ફરી વખત, બરાબર, કે એમાં આભાસી અને નાનું જવાબ આવશે, બરાબર. અરીસો અંતગોળ અરીસા વડે કયા પ્રતિબિંબ મેળવી શકાતું નથી. તો આભાસી અને નાનું મેળવી શકાતું નથી. આભાસીને મોટું મેળવી શકાય, વાસ્તવિક મોટું મેળવી શકાય, વાસ્તવિક અને નાનું પણ મેળવી શકાય છે. તો આ ધ્યાન રાખવાની છે. ચાલો છઠ્ઠો પ્રશ્ન છે શાના વડે વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકાય છે.
તો વસ્તુનું પ્રતિબિંબ મેળવવાની વાત છે. તો બહિર્ગોળ લેન્સ છે એનું તમે ખબર હશે, ટીવી સિનેમા એમાં પણ આપણે પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી જ શકાય છે. એટલે પડદા ઉપર ઝીલી શકાતું પ્રતિબિંબ વાસ્તવિક પ્રતિબિંબ કહેવામાં આવે છે. બરાબર. તો બહિર્ગોળ અરીસો, તો જવાબ આવશે બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ. બરાબર, અરીસામાં નહીં, આપણે કે પ્રોજેક્ટરમાં નહીં, બધા લેન્સ વપરાય છે. ચાલો, 7મો છે શાના વડે વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી અને નાનું પ્રતિબિંબ જ મળે છે. તો બહિર્ગોળ અરીસો આવશે. બહિર્ગોળ અરીસો એમાં હંમેશા તમે જોયું હશે ચમચીનો ભાગ. બરાબર, તેમાં નાનો ભાગ આપણને જોવા મળતો હોય છે. પ્રકરણ નંબર 12, કયા વૃક્ષને જંગલી વૃક્ષ કહે છે? તો એમાં તમને જો સીસમ, સાલ, શાક, તો આપેલ તમામ, આપણો જવાબ આવશે આપેલ તમામ, કારણ કે બધાને શું કહેવાય? એ જ કહેવાય. સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિઓ પર પ્રક્રિયા કરી શું બનાવે છે? તો કે સેન્દ્રિય પદાર્થ બનાવે. ઓપ્શન નંબર સી, કારણ કે આપણે જે દેશી ખાતર કહેવી ને એને સેન્દ્રિય પદાર્થ આપણે. બરાબર, નીચેનામાંથી પૈકી કઈ વન્ય પેદાશ નથી? તો વન્ય પેદાશ જડીબુટ્ટીઓ, ગુંદર, રેઝન અને પ્લાસ્ટિક. પ્લાસ્ટિક આપણે બનાવવામાં આવે છે અને આ બાકી બધું જંગલમાંથી મળે છે. તો આ વન્ય પેદાશ આપણી નથી. પ્લાસ્ટિક બરાબર એ વન્ય પેદાશમાં નહીં આવે. ચોથું છે કે ભારતમાં કુલ ક્ષેત્રફળ કેટલા ટકા વિસ્તાર જંગલો છે? જંગલો આપણે 21% છે ભારતની અંદર. ઓપ્શન નંબર સી યાદ રાખવાનું છે, 21%. બરાબર. ચાલો, એના પછી 13મું પ્રકરણ છે ગટરના પાણીમાં કઈ અશુદ્ધિઓનો સમાવેશ થાય છે? ગટરના પાણીની અંદર તો હંમેશા યાદ રાખવાનું છે ગટરનું જે પાણી હોય છે, બરાબર, એની અંદર ઘણા બધા માનવ મળ, શાકભાજીનો કચરો, બેક્ટેરિયા કે આપેલ તમામ. તો એની અંદર તમે જુઓ તો લગભગ પ્રકારના બધા હોય જ છે. બરાબર ને? તો આપેલ તમામ આપણો જવાબ રાખવાનો છે. શું રાખવાનો છે? કારણ કે એની અંદર બધું હોય જ તે ગટરની અંદર. બરાબર. તો ઓપ્શન નંબર ડી. ચાલો, નેક્સ્ટ છે બીજું કે ગટરના પાણીમાં કઈ અશુદ્ધિઓ કાર્બનિક અશુદ્ધિઓ નથી કીધું છે. કાર્બનિક અશુદ્ધિઓ છે એમ નહીં, કાર્બનિક અશુદ્ધિઓ નથી. તો રાસાયણિક ખાતર તમને આમાં આપેલું છે કે રાસાયણિક ખાતર એ કાર્બનિક અશુદ્ધિઓમાં ન આવે. બરાબર, કારણ કે આપણે ખેતરની અંદર નાખીએ છીએ. પ્રાણીઓનો કચરો હોઈ શકે, યુરિયા હોઈ શકે, માનવ મળ હોઈ શકે. ત્રીજો પ્રશ્ન છે પાણીને જંતુ રહિત બનાવવા માટે તેમાં કયો વાયુ પસાર કરવામાં આવે છે? તો યાદ રાખશો ક્લોરીન. જવાબ આવશે ક્લોરીન. ઓપ્શન નંબર સી. બરાબર. એટર દ્વારા શું કરવામાં આવે છે? તો હવા ઉમેરવામાં આવે છે. શું આવે? ઓપ્શન એ હવા ઉમેરવામાં આવે છે. 5મો છે પાણીમાં ક્લોરીન વાયુ પસાર કરી જંતુનાશક બનાવવા માટે કયા પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે? તો એ રાસાયણિક પ્રક્રિયા કહેવાય. એને શું કહેવાય? ઓપ્શન નંબર સી રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. 6થો પ્રશ્ન છે બરાબર, WWTP દ્વારા મેળવેલી સ્વચ્છ પાણીમાં જારક બેક્ટેરિયા દ્વારા અશુદ્ધિઓનું વિઘટન કરવામાં આવે છે. તો તે પ્રક્રિયાને શું કહે છે? તો યાદ રાખવાનું છે કે જે જારક દ્વારા તેને જૈવિક પ્રક્રિયા, બરાબર, એટલે કે જૈવિક કહેવાય. એને શું કહેવાય? કઈ પ્રક્રિયા? જૈવિક પ્રક્રિયા કહેવામાં આવે છે, જેમાં બેક્ટેરિયા હોય. પછી 7મો છે ઓઝોન વિશેની નીચેના વિધાનમાં કયું વિધાન સાચું છે? ઓઝોન વિશે તો હંમેશા યાદ રાખવાનું છે. આ બધા તમે વિચારો તે પાણીમાં પ્રદૂષિત કરે છે, પારજાંબલી કિરણો. તો આ એક તો વિધાન હંમેશા સાચું છે. જો તે પારજાંબલી કિરણોનું શોષણ કરે છે, તો કારણ કે એટલા જ માટે ઓઝોન પડને આપણે બચાવવું પણ જરૂરી છે. બરાબર. તો ત્યારબાદ છે પ્રશ્ન 1B, જે નેક્સ્ટ વિડીયોમાં આપણે વ્યાખ્યા સહિત આપણે લેવાના છીએ. તો વિડીયોને ખાસ વિડીયોને તમે લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને તમારી પાસે આ માહિતી પડી રહે. નેક્સ્ટ વિડીયો જ્યારે પ્રશ્ન 1B લઉં તો તમને બધા જવાબ મળતા રહે.